નામ મકરાણી ઓનરેજ અબ્દુલ કરીમ છે. હાલ હું જાફરાબાદ ફિશરીઝ કચેરી ખાતે ફરજ બજાવું છું. અચ્છા સર, આજે ડેડ બોડી આવી છે, કોની ડેડ બોડી છે, ક્યાં હતી, શું આખો મામલો છે? આ ડેડ બોડી છે શ્રી બાંભણિયા વઘાભાઈ પરબતભાઈની છે અને વાઘાટાઈ બોર્ડરથી એક અમારી ટીમ ત્યાં ગયેલી, તેમને બોડી હેન્ડઓવર કરવામાં આવી. બાય પ્લેન ડેડ બોડીને અમદાવાદ ખાતે લેવામાં આવી અને અમદાવાદથી અહીં સુધી બાય રોડ લાવવામાં આવેલ છે. સર, અત્યારે એના ઘરનાને પીએમ રિપોર્ટ ને એવું આપ્યું છે, શું છે? અને પીએમ રિપોર્ટ કે બધી અમે કચેરી ખાતે જમા કરાવી દઈશું અને ત્યાંથી બધી આગળની પ્રોસેસ શું કરવામાં કંઈ આવશે. સામે આવ્યું છે મોતનું કારણ? કાર્ડિયક અરેસ્ટ પીએમની અંદર છે. અચ્છા, કેટલા સમય પહેલા ડેથ થઈ હતી એવું કંઈ જાણકારી હતી? 16/1/2026 રોજ એમનું કાર્ડિયક અરેસ્ટના કારણે ડેથ થયેલી હતી. નરેશભાઈ ભગવાનભાઈ કામળિયા, સરપંચ પ્રતિનિધિ શીખલી ગામ. અચ્છા નરેશભાઈ, શું કહેશો, આજે ભગાભાઈની ડેડ બોડી આવી છે? આજે ભગાભાઈની ડેડ બોડી ખૂબ જ દુઃખદ ભર્યું રહસ્ય છે. જેમ કે અમારા ગામના ઘણા સમયથી છેલ્લા 5 વર્ષથી 5 જણા પાકિસ્તાનની જેલમાં પકડાયેલા, પરંતુ ઘણા સમયથી શું થયું કે ભગાભાઈનો અંદાજે 1.5 મહિના પહેલાં એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો. એની તબિયત બહુ ખરાબ હતી, તો જેને કારણે નાની શું કન્ડિશન છે કે દવા ગોળી આપે છે, મેડિકલ છે, એના કોઈ એંધાણો નથી. એના પરિવારે વારંવાર રજૂઆત કરી છે, અમે પણ રજૂઆત કરી છે, તો આ વસ્તુનો કોઈ નિકાલ નથી આવ્યો અને અંતે અમારે ભગાભાઈની બોડી એક્સેપ્ટ કરવી પડી છે. તો સરકારશ્રીને અમારી એવી રજૂઆત છે કે અમારા ગામના છેલ્લે આ 4 જણા છે એને વહેલી તકે છોડાવવામાં આવે અને પરત ચીખલી ગામ મોકલવામાં આવે. એક હિન્દી. તમારું નામ? મારું નામ ગગુભાઈ પરબતભાઈ બામણિયા. ગગુભાઈ, તમારા ભાઈનું પાકિસ્તાન જેલમાં મૃત્યુ થયું છે, શું છે વિગત? સરપંચને ઉપરથી જાણ થઈ હતી કે અમને હમણાં જાણ થઈ હતી કે 5-6 દિવસ પહેલાં ખબર પડી. પછી એમનો મૃતદેહ આજ રોજ આવી રહ્યો છે, શું કહેશો? આવકમાં જે ગાયબ કલાક અડધી કલાકમાં પહોંચી જાય. કેટલા સમય પહેલા તમારા ભાઈના સમાધિ કરવા ગયા હતા? ત્યાં 4 વર્ષ ઉપર થતા હોય. ક્યારે પકડાયા? 2022 તમારી સરકાર પાસે માગણી શું છે? સરપંચમાં તો એક જ છે કે એટલા વર્ષો રાખી મૂક્યું એટલે છોડાવે તો આવું દાખલો ન બને તો